અને તમે ઘરમાં રહીને જો મા બાપને કહો તો પાપ લાગે, તો પાપ લાગે જરૂર. પણ કલ્યાણને માર્ગે નીકળો તો કોઈનું ઋણ તમારા ઉપર નથી, કોઈનું કરતા કોઈનું ઋણ, એક ભગવાનનું જ ઋણ છે. એટલે કર્મ છે, પૂર્વ કર્મ ક્યાં સુધી નડે ત્યાં સુધી ન આવે. પૂર્વ કર્મ છે એ સંસારમાં જાઓ તો બધી જગ્યાએ નડે. પૂર્વ કર્મ છે એ ભગવાનના રસ્તે જવું હોય તો ન નડે. અને ગમે તે દેશકાળ છે એને માણસ ત્યાગ કરી શકે, બદલાવી શકે. દેશકાળનો ત્યાગ કરી અને પોતાની મુમુક્ષુતાને આધારે એ ભગવાનને મળી શકે છે, મહાપુરુષોને મળી શકે છે. એમાં એને પ્રારબ્ધ નડતું નથી અને કોઈ જાતનું એને ઓબ્જેક્શન નથી. એટલે મહારાજે એવું કીધું કે દેશ કાળ ક્રિયા સંગ મંત્ર ધ્યાન દીક્ષા અને શાસ્ત્ર, આ 8 વાના છે. એની ઉપર પૂર્વ કર્મનો પ્રભાવ કેવો. હકીકતમાં તો મહારાજે એવું કીધું કે આ 8 હારા હોય તો બુદ્ધિ હારી થાય અને આ 8 નબળા હોય તો બુદ્ધિ નબળી થાય. એવી રીતે પૂર્વ કર્મ સારું હોય તો બુદ્ધિ હારી થાય અને પૂર્વ કર્મ નબળું હોય તો બુદ્ધિ નબળી થાય. એ તો થાય જ છે. કર્માનુસારી ની બુદ્ધિ. આપણે જેવા કર્મ કર્યા હોય પૂર્વ ભવમાં એવી આપણી બુદ્ધિ થાય છે. તો પણ મહારાજે ના પાડી કે આપણે બુદ્ધિને પણ બદલાવી શકીએ. દેશને બદલાવ્યો એમ બુદ્ધિને પણ બદલાવી છે. કેવી રીતે? તો કે મહાપુરુષોનો સંગ કરી, ભગવાન અને મોટા પુરુષો એના સાનિધ્યમાં આપણી બુદ્ધિ છે એને આપણે બદલાવી શકીએ. મોક્ષની બુદ્ધિ ગુણવત્તાને તમે કીધું કે મોક્ષની બુદ્ધિ હોતે વેચાતી હોય છે. જેમાં બધા કોલેજ કરે છે અને કોલેજમાં બુદ્ધિ વેચાતી જ લે છે, બીજું કઈ નથી. ડિગ્રી છે એ બુદ્ધિ જ વેચાતી લે છે. ફી ભરીને ડિગ્રી લઈ જાઓ એટલે એ બુદ્ધિ વેચાતી લીધી કહેવાય. એમ ભગવાનના ઘરની બુદ્ધિ પણ બીજા પાસેથી લઈ શકાય છે. સારું છે, વેચાતી નથી હોતી, એમને મફત મળતી હોય છે. મફત મળતી હોય છે બહુ કિંમત નથી હોતી, ખોડસીઓ ખાલી પડી છે કારણ કે મફત મળે છે. અને જો એના પૈસા દેવા પડતા હોય તો ખાલી ન રહે ખુરશી. એટલે મોક્ષની બુદ્ધિ પણ એ બીજા પાસેથી પ્રાપ્ત થાય છે અને એ ભગવાન પાસેથી થાય અથવા તો ભગવાનના ભક્ત પાસેથી થાય. બુદ્ધિની ઉપર 3 પરિબળો એટેક કરે છે. બુદ્ધિની ઉપર એક તો આપણા પૂર્વ કર્મ છે એ એટેક કરે છે અને પૂર્વ કર્મ હોય એ પ્રમાણે જજમેન્ટ લેવડાવે છે. બુદ્ધિની ઉપર આજુબાજુનું સરાઉન્ડિંગ છે એ પણ એટેક કરે છે અને એ આપણને નિર્ણયો લેવડાવે છે. અને બુદ્ધિની ઉપર એક આ ભગવાનનું સરાઉન્ડિંગ છે, મહાપુરુષોનો સંગ છે, એ પણ આપણી ઉપર એમાં બધા કરતા પ્રબળ છે એ મોક્ષની બુદ્ધિ છે. અને એ ગમે તેવા ઓલા બે એને નડી ન શકે. પૂર્વકર્મ ઘણી વખત આપણા બહુ ખરાબ માની લો કે પૂર્વકર્મ આપણે બહુ ઘોર કર્મ કહેવાય. એટલા માટે ભગવાને અર્જુને ભગવાનને એવું કીધું કે કર્મની ઘોરે માં વિરોધ છે. તમે મને ઘોર કર્મમાં શું કરવાની પ્રેરણા કરો? ઘોર કર્મ એટલે કોઈ ખૂન ખરાબા, મારવું, તોડવું એ બધા ઘોર કર્મ છે. દાખલા તરીકે જોગત વગી હતા, બોલો મુંજાસુરો હતા, વાલેરા ગુરુ હતા, એ બધા આપણા એમ કે સત્સંગના પ્રખ્યાત પાત્રો છે. એ બધા ઘોર કર્મ કરતા હતા. માણસોને કાતરા સીપડાની ગોળે મારી નાખતા હતા. પણ એને ઈચ્છા થઈ કે મારે હવે ભગવાન ભજવા જવું છે, તો એ ઘોર કર્મ એને નડી ન શકે. એના એ ઘોર કર્મ હોય અને એને મરવું હોય તો હરકા મરી ન હોય. જો ભગવાનનો આશ્રમ કરે તો ન હરકા મરીએ, પણ કારણ કે એના કર્મ એને નડે, એને હરકા ન મરવા દે. પણ અહીંયા તો એવું નથી. ભગવાનને રસ્તે આવ્યા તો એના ઘોર કર્મ એને નડે નહીં. જોગન મગી ભગવાનના ધામમાં ગયા, બહુ
કે જોબન પગીએ ઘેરે મહારાજ પધરામણી કરી, અને મહારાજે પધરામણી કરીને એટલે મહારાજ મોજડી કરીને પોતાની લોબી ઉપર કાઢી હોય, મહારાજના થોડાક રોકાણા થાળ કર્યો છે, પ્રસાદ દીધો છે, જમ્યા છે મહારાજ. જોબન પગીએ મહારાજની મોજડી હંગરી દીધી. મહારાજ જમીન બહાર નીકળ્યા તો કે પગે અમારી મોજડી નથી, આ તો બહુ કહેવાય, બારોટિયા જેને ચોરી કરતા એ તો બધું કહેવાય. જોબન પગીને ઘેરે કોઈ મોજડી ચોરી જાય મહારાજની, એ તો બહુ કહેવાય. પગી હવે પગેરું કરો, ક્યાં ગઈ? ઘડી કામ કેમ કર્યું, પછી મહારાજને જોબન પગી કીધું, મહારાજ મેં તમારી મોજડી હંગરી છે, અને મારી એવી ઈચ્છા છે કે આ જે ફળિયું છે ને એમાં તમે ઉગાડો કરી હાલ, ખુલ્લા પરથી થોડુંક હાલ. ગુજરાતની જમીન એટલે ઝીણી માટી હોય અને એમાં મહારાજ હાલ, એટલે કે મહારાજ કે હું તમે કરશો અમને હલાવી, મહારાજ કે તમે હાલ, જોબન પગી કે તમે હાલ. પછી મહારાજ હાલ્યા અને મહારાજને પછી મોજડી પહેરાવી. પછી જોબન પગીએ મહારાજે જ્યાં જ્યાં પગલા મૂક્યા હતા એનાથી ધૂળ લીધી અને ભેળી રાખી. દરરોજ જમવા ટાણે થોડી તમે ટેબ્લેટ લીધી અને દરરોજ જમે. મહારાજ નામના વયા ગયા. પછી એમના દીકરી હતા, દીકરી કે દીકરાની દીકરી, એની સેવા, અને દીકરીએ સમાચાર આપ્યા કે બાપા આજે ઓલી ચરણ રથ છે એ ખોટી ગઈ છે. જોબન પગી કે દીકરી એ ચરણ રથ નથી ખોટી, એ તો જોબનનું પ્રારબ્ધ ખોટું છે. અને ત્યાર પછી એ તત્વધામમાં ગયા. કેવા ઘોર કર્મ, પણ એ ઘોર કર્મ ભગવાનને રસ્તે જવું હોય તો એને નડતા, પ્રારબ્ધ પણ નડતા. જો સંસારને રસ્તે ગયા હોય તો કર્મ કોઈને છોડતું નથી. કર્મ પોતાના કરેલા કર્મ એ કોઈને છોડી ન દે, પણ જો ભગવાનને રસ્તે જાય તો એને કોઈ દિવસ કોઈ પોતાના કર્મ આડા નડતા નથી. એટલે મહારાજે અહીંયા બહુ સરસ કીધું કે કલ્યાણને રસ્તે હાલવું, એમાં દેશકાળનો ભરોસો ન રાખવો, એમાં સત્સંગનો ભરોસો રાખવો. દેશકાળ આપણને ઠેક પોગાડી દે એવું ન હોય, અને એને બદલાવી નથી શકતા કે એ આપણી ઉપર હાવી થઈ ગયા છે, સ્વાર થઈ ગયા છે, એવું નથી. કોઈનો પણ ત્યાગ કરી શકાય, બુદ્ધિનો પણ ત્યાગ કરી શકાય છે. તો એ બુદ્ધિનો આપણે બુદ્ધિ ફેરવી શકાય, નહીં તો આપણને પૂર્વકર્મને આધારે વિપરીત બુદ્ધિ મળી હોય તો આપણે આપણું કલ્યાણ હારી જવું તો કેવું નહીં. એ બુદ્ધિને પણ ચેન્જ કરી શકાય છે, પણ એનો એક જ ઉપાય છે કે સત્સંગ છે. ભગવાન અને ભગવાનના એવા મોટા સત્પુરુષો હોય એને આધારે આપણી બુદ્ધિનો પણ ચેન્જ કરી શકાય અને બુદ્ધિને પણ નવી લઈ શકાય છે. પણ દેશકાળનો ભરોસો રાખીને એને ભરોસે દઈ પોતાના જીવનનું કલ્યાણ, પોતાના જીવનું કલ્યાણ કોઈ ન કરે. માનો કે આપણે અત્યારે તમે ગ્રસ્તાશ્રમમાં ગયા, તો ગ્રસ્તાશ્રમમાં ગયા તો પણ આપણા જીવનનું જે કલ્યાણ છે એનું જતન કરીએ અને એના જતન માટે આપણે જે પ્રયત્ન કરીએ એમાં આપણને કર્મ નહીં લાગે, એમાં કર્મ નહીં લાગે. તમે એમ સંકલ્પ કરશો કે મારે એટલી માળા ફેરવવી છે, મારે એટલી ભગવાનની પૂજા કરવી છે, મારે એટલી ભગવાનની કથા સાંભળવી છે, તો એમાં પ્રારબ્ધ નડતું નથી. એમાં તો આપણી હિંમત જ જોઈએ, બીજું કાંઈ નહીં. આપણી જો હિંમત હોય